સુખદેવજીને પરીક્ષિતજી કહી રહ્યા છે કે પ્રભુ કથામાં ભાગવતજીમાં ઘણો આનંદ આવી રહ્યો છે, તમે અમને કંઈક બીજી હજુ વાત સંભળાવો કે જે ભક્તિની વાત હોય, ભગવાને કોઈને મદદ કરી હોય, ભગવાન કોઈને વારે ધાયા હોય એવું. સુખદેવજીએ કહ્યું છે કે તું ધન્ય છે કે તને ભગવાનની વાત સાંભળવાનો આટલો રસ છે. અને એવું વિચાર કરીને સુખદેવજી એક બીજી વાત કરી છે. એક જંગલ હતું ને જંગલની અંદર એક ગજેન્દ્ર હતો. એનું મોટું કુટુંબ હતું અને એ મદમાં એવો ચાલતો ને જંગલમાં કે ચાલતો ત્યારે મોટા મોટા તોતિંગ ઝાડ હલતા, પૃથ્વી ધમ ધમ હલતી અને એની ઘણી અનેક રાણીઓ, એની હાથણીઓ હતી, હાથણીઓના નાના નાના બાળકો હતા અને આમ એનું કુટુંબ ઘણું મોટું હતું. અને એ મસ્તીમાં આવીને એક દિવસ એક તળાવમાં આનંદ કરવા માટે પોતાના પરિવાર સાથે નીકળ્યો હતો અને આનંદ કરી રહ્યો હતો અને પાણીની છોડ ઉડાડી રહ્યો હતો પોતાની પત્નીઓને, અને પત્નીઓ એને છોડ ઉડાડી રહી હતી એ ગજેન્દ્રને. અને એવા સમયે બન્યું એવું કે એક મગર આવ્યો અને મગરે ગજેન્દ્રનો પગ પોતાના મોઢામાં પકડી લીધો. ગ્રાહ. અને ગજેન્દ્રને પહેલા તો રાણીઓ સાથે આ પ્રેમાલાપમાં ખબર ન પડી, પોતાના બાળકો સાથે આનંદ કરતી વખતે કે મને ગ્રાહે પકડી લીધો છે, મગરે પકડી લીધો છે. પણ ધીરે ધીરે ખબર પડી કેમ મગરના દાંત એને ફસતા ગયા એના પગમાં, એટલે એને દુઃખ થયું, એને પીડા થઈ અને ધીરે ધીરે ગજેન્દ્રને ખબર પડી ઓહો મને ગ્રાહે પકડ્યો છે. મહારાજ ધીરે ધીરે એને બળજબરીથી પોતાનો પગ છોડાવવા માટે કોશિશ કરી. એ ગજેન્દ્ર કે જેનો એક પગ પડે અને આખું જંગલ હલે ને અવાજ થાય ધમ ધમ ધમ, એ ગજેન્દ્રને ગ્રાહે પકડ્યો છે, પગ છૂટી નથી શકતો. અને હવે એમની રાણીઓ સાથે આવી છે, આ બધી હાથણીઓએ સૂંઢથી સૂંઢ ફેરવી છે અને ગજેન્દ્રને ખેંચી રહી છે, પણ ગજેન્દ્ર ખેંચાઈ નથી રહ્યા, પેલો પગ નથી છૂટી રહ્યો. ગ્રાહે જે પકડ્યો છે તે પકડેલો જ છે અને ગજેન્દ્રની આ બધી હાથણીઓ જોર કરીને થાકી ગઈ છે અને ધીરે ધીરે એક એક હાથણીઓ પોતપોતાના બચ્ચાને લઈને જંગલમાં જતી રહી છે. અંતે ગજેન્દ્ર એકલો પડ્યો છે અને એને વિચાર આવ્યો છે આખી જિંદગી આ રાણીઓ, આ ગજેન્દ્ર મારી હાથણીઓ અને બાળકોને આનંદ આપવામાં નીકળી ગઈ. આજે ખબર પડી કે આવું એકલું ને જવું એકલું જ છે. હા, એકલા જ આવ્યા મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. ક્યાંય કફનમાં તમને જે દેખાય કે એક નાનું આમતું કિસ્સું ના હોય, અને ત્યાં છઠ્ઠીનું પહેરાવે ને ત્યાંય કિસ્સું ના હોય, પહેલી વાર પહેરાવે ને એમાં કિસ્સું ના હોય, અને તોય છતાં મારું 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 કરીને ધન મેળવ્યું ને અંત જાળે એકલો. અને કેવું પાછું કેવું અડધો કલાક થાય ને એટલે તો ઘરવાળા જેટલા આપણા બધા વાલા વાલા હોય ને એ બધા કે હવે કાઢો જલ્દી એમ. કોઈ કે 4-5 દિવસ રાખો ને, મને બહુ પ્રેમ છે એમના માટે, 4 દિવસ રાખો જ એવું કે કોઈ, કાઢો એમ. અને એમ એટલે જ પછી આપણા સંતોએ નિયમ કરેલો છે આ કે જેણે જિંદગી ભર રામનું નામ નથી લીધું ને એને પછી ઉચકી જનારા રામનું નામ લેતા જાય છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ સત્ય છે, રામ સત્ય છે. કેમ કે ક્યાંક બ્રહ્માંડમાં જીવ અટક્યો હોય અને આ બધા રામ બોલે ને એ રામ સાંભળે તો ગતે જાય, બાકી તો આખી જિંદગી તો ઊંધું છતું જ કર્યું હોય, એકના 2 જ કર્યા હોય. હા, એટલે રામ નામ સત્ય છે. અને અહીંયા ગજેન્દ્રનો પગ પકડવામાં આવ્યો છે અને ગજેન્દ્ર જ્યારે એકલો પડ્યો છે ત્યારે એને ધ્યાન ગયું છે કે આ તો અંતકાળે જવાનું ભાઈ, એકલું રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. હા, ગમે તેટલી 5-5 લાખના ઘરેણા બૈરાના આપ્યા હોય, છેલ્લે કાળે તો પછી અને કેટલી બધી મિલકતો આપણા નામ પર, આપણા દસ્તાવેજ થયા હોય, આપણા પતિએ આપણાને બંગલો બનાવીને આપ્યો હોય કે ગાયત્રીબેન શાસ્ત્રીનો આ બંગલો, જતી વખતે તો મૂકી જ જવાનો. અભિમાન કોનું? રાજા રાવણનું ના રહ્યું, આપણું શું? હા, એટલે
આ ગજેન્દ્રને ધ્યાન આવ્યું છે કે મારો અંતકાળ આવ્યો છે, એને ભગવાન યાદ આવ્યા છે, કોઈ સત્કર્મ એના પાક્યા કે આ હાથીને યાદ આવ્યું કે એક છે કોઈ નારાયણ નામનું, અને એને પોકાર કર્યો છે, હે નારાયણ પ્રભુ વારે ચડજો, તારા વિના મારું કોઈ નથી પ્રભુ, આ બધી માયાજાળ હતી, આજે મને ખબર પડી છે, હે પ્રભુ સ્વર્ગેથી વેલા આવજો, ગરુડે ચડજો, હે દીનાનાથ બહુ મોડું થઈ જશે, જલ્દી પધારો મારા વાલા, મારો હાથ પકડો, મને ઉગારો. જ્યાં ગજેન્દ્રએ પોકાર કરી છે અને ત્યાં ભગવાન રુક્ષ્મણીનો એ કોળિયો મોઢામાં નાખી રહ્યા હતા ને, ત્યાં રુક્ષ્મણીને કીધું કે હું પછી આવીને જમું છું, મહારાણી થોડી રાહ જોજો, દેવી મારો ભગત મને બોલાવે છે. અને પ્રભુ ગરુડે ચડીને ઉડ્યા છે અને એવી ઝડપથી પ્રભુ આ ગજેન્દ્ર માટે આવ્યા છે. જો ગજેન્દ્ર માટે આવતા હોય તો તમારા ને મારા માટે કેમ ના આવે? આવે જ. પ્રભુ આવ્યા છે, ગરુડે ચડીને અવકાશમાં દેખાયા છે, ગજેન્દ્રની નજર પડી છે, એને સૂંઢ ઊંચી કરી છે, ફરીથી પોકાર કર્યો છે, બચાવો બચાવો નારાયણ, હે પ્રભુ મારો હાથ પકડો, હે નારાયણ, હે દેવ હું તમારી શરણે છું, અનાથોના નાથ દીનાનાથ દયા કરો, મને બચાવો, તમારા સિવાય મારું કોઈ નથી મારા વાલા. અને એને એ તળાવમાં એક નાનું અમથું કમળ જોયું, સૂંઢમાં એને કમળ લીધું અને આમ કરીને જ્યાં એને સૂંઢ ઊંચી કરીને કમળને ભગવાનની સામે ધર્યું ને, ત્યાં તો નારાયણે ગરુડ પરથી નીચે ઉતરવાની રાહ ના જોઈ, ગરુડની પાંખ પર એક પગ મૂક્યો, બીજો પગ પ્રભુએ આમ ધરતી પર લબડાવ્યો અને એક હાથથી હાથીની સૂંઢ પકડી, બીજા હાથથી પેલા ગ્રહનું માથાનું છેદન કરી નાખ્યું, શિર છેદ કરી નાખ્યો અને હાથીને ઉપાડી લીધો, ગજેન્દ્રનો ઉદ્ધાર કરી નાખ્યો. આવો મારો વાલો કે જોતો નથી કે પોતે લબડીને આખો વાંકો વળ્યો છે, એક પગ ગરુડ ઉપર છે, એક પગ બહાર છે અને ગજેન્દ્રને ઉપાડી લીધો મારા વાલાએ. અને ધીરેથી એની સૂંઢમાંથી કમળ લીધું અને કમળ લઈને પોતે પોતાની સાથે રાખી લીધું. ગજેન્દ્રના કમળનો ભગવાને સ્વીકાર કર્યો છે અને આ જ રીતે ગજેન્દ્ર નો ઉદ્ધાર કરીને ભગવાને સાથે સાથે મગર ગ્રાહનો પણ ઉદ્ધાર કર્યો છે. આ હાથીએ ગજેન્દ્રએ બહાર આવ્યા પછી પ્રભુને પૂછ્યું, પ્રભુ તમે મારો તો હાથ પકડ્યો તો પકડ્યો, પણ પહેલા તમે પેલાને કેમ એવું કર્યું? હા આપણે થાય ને, મારે ગાડી છે તો છે પણ મારા પડોશમાં તો બબ્બે ગાડીઓ, આવું કેમ? અમારી મહેનત તો એ ખરકી. અને કાકાનો દીકરો હોય તો પાછું વધારે થાય, માસી કાકાના દીકરામાં આવું બહુ થાય. અમારા કાકાનો છોકરો, અમને હરખી જમીન મેળવી, મારી જમીન વેચાતી ગઈ, હારું આ લોકોની જમીન વધતી ગઈ, આવું કેમ? ગજેન્દ્રએ પૂછ્યો સવાલ ભગવાનને. ભગવાને કીધું કે મારા દાસનો જે પગ પકડે ને એને તો હું પહેલા તારી દઉં છું. મારા ભગતનો ભગત હોય ને, દાસાનું દાસ, હા એને તો હું પહેલા જ તારી દઉં. અને આ ગંધર્વ હતો અને ગંધર્વને શ્રાપ હતો એટલે મગર બન્યો તો, ગ્રાહ બન્યો તો, એનો ઉદ્ધાર થયો. એ ગંધર્વ દિવ્ય સ્વરૂપે પ્રગટ થયો અને પછી ભગવાનને નમસ્કાર કરીને ગૌલોકમાં ગયો. આ તરફ ગજેન્દ્રને ભગવાન પોતાની સાથે ગરુડમાં લઈને પોતાના ગૌલોક ધામમાં લઈ ગયા. આ જ રીતે પ્રભુ ક્યારે ને ક્યારે આપણી ઉપર દયા કરશે એ જ ભાવનાથી અને એ આશા સાથે ભગવાનના ચરણોમાં પોતાના આપણે આપને અર્પણ કરીને આપણે આરતી તરફ જઈએ છીએ. કાલે બાકીની આગળની કથા કરીશું. પણ અહીંયા ગજેન્દ્ર સ્તુતિ એ એવું કહેવામાં આવ્યું છે કે ગજેન્દ્ર સ્તુતિ જે કરી છે, ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ, એ જો તમે કોઈ પણ તકલીફમાં હોવ ને ઘરે રેગ્યુલર નિયમિત પાઠ કરતા હોવ તો તમારા કોઈ પણ તકલીફ ભગવાન દૂર કરે છે. તો ગજેન્દ્ર મોક્ષ યુટ્યુબ પર પણ મળે છે, સીધું ને સરળ છે. ભગવાનનું જ્યાં જ્યાં તમને જે વસ્તુ ભગવાને બહુ જ નારાયણ કવચ આપ્યું છે, હા ગજેન્દ્ર મોક્ષ આપ્યો છે, કુંતા માતાની સ્તુતિ, ભીષ્મની સ્તુતિ, ધ્રુવની સ્તુતિ, પ્રહલાદજી જેવા તો કોઈ ભગત જ ના થયા. લો, પ્રહલાદજીને જ્યારે ભગવાને ખોળામાં બેસાડીને પૂછ્યું કે તમારે શું જોઈએ, તો પ્રહલાદજી એટલું નાનું અમથું છોકરું શું માંગે? હા આપણે તો બધું બહુ માંગીએ મોટા થઈને, પણ નાનું છોકરું તો એનાથી વધારે લાલચમાં હોય ને. પણ પ્રહલાદજી એવું કીધું, ભગવાન મારી કોઈ કામના જ ના રહે તમારી આગળ આવ્યા પછી.
મારી કોઈ ઈચ્છા જ નથી, મારે કશું જોઈતું નથી તમારા સિવાય. હા, આવું પ્રહલાદજીએ માંગ્યું. આવું પ્રહલાદજી જેવું તો કોઈ માંગ્યું જ નથી દુનિયામાં ક્યારેય કોઈએ. ધન્ય છે એવા પ્રહલાદને, એની માને ધન્ય છે કે એવા બાળકો આપણી ભારત ભૂમિ પર જન્મ્યા, સંતો જન્મ્યા. હા, તો આવો આપણે પણ ધીરે ધીરે આ જ રસ્તે ચાલીશું. આ જન્મે નહીં તો આગલા જન્મે, આગલો જન્મ નહીં તો પેલો જન્મ, ગમે ત્યારે તો આપણે પ્રહલાદજી જેવા લાયક બનીશું ને ભગવાન ગજેન્દ્રની જેમ આપણો પણ, પ્રહલાદની જેમ, ધ્રુવજીની જેમ આપણો પણ ઉદ્ધાર કરશે, હાથ પકડશે. એવી આશીર્વાદ આપશે ભગવાન આપણાને. એવી પૂરી સબળ ઈચ્છાઓ સાથે આરતી તરફ આગળ વધીએ છીએ. પહેલા રાસ રમીશું અને પછી આરતી